વધે બીજા મહત્વના મુદ્દા પર આ મુદ્દો છે વડોદરાના શાસકો હવે તો તમે ઉઘાડા પડી ગયા છો છાસવારે તમે પ્રજાના પૈસાનો દુરુપયોગ કરો છો જેની એક બાદ એક એવી વિગતો આવે છે કે શરમ આવે છે કે આખરે આ પાલિકાના શાસકોને કેમ અહીંયા બેસાડવામાં આવે છે શું અહીંયા વડોદરાની જનતાને ખબર નથી પડતી કે તમે કેવા લોકોને હાથમાં શાસન સોંપ્યું છે જેમને ખબર જ નથી પડતી કે પૈસાનો વહીવટ કેવી રીતે કરવો અથવા તો તેમને એ ખબર પડી ગઈ છે કે પ્રજાને આપણે ગમે તે રીતે હેરાન પરેશાન કરીએ શાસન તો આપણા હાથમાં જ આવવાનું છે અહીંયા એક બાદ એક આ લોકોના કારસ્તાન વિશે વાત કરીએ પહેલું કારસ્તાન આપણે જોયું હતું કે 14 કરોડનો રોડ તૈયાર થઈ ગયો પછી તેમને ખબર પડી કે ગટરની ચેમ્બર તો બનાવી નથી પછી રોડ તોડી નાખ્યો બીજો બનાવ કે જે વિસ્તાર જ્યાં ક્યાંય પાણી જ નથી ભરાતું એ વિસ્તારમાં તેમણે એવી પાઇપલાઇન નાખવાની શરૂઆત કરી કે જેથી પાણી ઉતરી જાય પરંતુ ત્યાં જરૂરિયાત નથી છતાં પણ કરોડોના ખર્ચે પાઇપલાઇન નાખવાની શરૂઆત કરી અને હવે હદ એ થઈ ગઈ છે એક બ્રિજ મંજૂર થયો હતો 54 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થવાનો હતો જેનું કામ શરૂ પણ થઈ ગયું એક કામ શરૂ થયા બાદ તેમને યાદ આવ્યું છે કે આપણે તેને બીજે કનેક્ટ કરવાનું છે એટલે કામ અટકાવી દીધું અને હવે આ બ્રિજ બનાવવાની કિંમત 100 કરોડને પાર પહોંચી છે મને એવું લાગે છે કે આ વડોદરાના શાસકો છે એને કોઈ જ મુદ્દામાં જનતાની કશું જ પડી નથી અને એમણે એક પછી એક કિસ્સામાં એ વાત સાબિત કરી દીધી કે એમને કોઈનો ડર પણ નથી એમને ખબર છે કે ભાઈ આપણી પાસે એટલી બધી સત્તા છે અને એનો એટલો બધી શક્તિ છે સત્તાની કે આપણું કોઈ કશું જ બગાડી નહીં શકે અને એટલા માટે જ એક પછી એક આમાં એકાદ મુદ્દો હોય તો ઠીક છે એક પછી એક આજે આ 3 ઘટના તમને હું દેખાડું છું આ વિધિન એક સપ્તાહની અંદર આ 3 મામલા સામે આવ્યા છે એક તરફ જ્યાં ગટરની ચેમ્બર ભૂલી ગયા રોડ બનાવવા ગયા આજવા રોડ પર રોડ બનાવ્યો એમણે ગટરની ચેમ્બર નાખવાનું ભૂલી ગયા એટલે રોડ બની ગયો પાછો ખોદીને હવે ચેમ્બર નાખી રહ્યા છે બીજી જે વચ્ચેની વિન્ડો છે જ્યાં લખ્યું છે પાણી નિકાલની કામગીરી આર્યકન્યા રોડ ત્યાં જરૂર જ નથી પૂર આવે તો પણ આ રસ્તા પર પાણી નથી ભરાતું છતાં ફરીથી ત્યાં પાણી નિકાલની કામગીરી કરીને જનતાના પ્રજાના જે પૈસા છે ટેક્સના કરોડો રૂપિયા બગાડી રહ્યા છે ત્રીજી જે વિન્ડો છે એબેક્સ સર્કલ જેની વાત છે કે 54 કરોડનો બ્રિજ હવે આ ફેરફારના કારણે 120 કરોડનો થઈ રહ્યો છે આ 3 દ્રશ્યો મારે વડોદરાના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે ડોક્ટર શીતલ મિસ્ત્રી એમને સવાલ પૂછવો છે પીસીઆર ટીમ તમે કનેક્ટ કરજો એમને ડાયરેક્ટ મને ડાયલર ટોન આપજો જો રિસીવ કરશે તો હું સીધો સવાલ પૂછીશ કે સાહેબ તમને કઈ બાબતની આટલો બધો ઘમંડ છે કે તમે જનતાના કામ આ રીતે થાય છે છતાં પણ તમે ચલાવે રાખો છો બધું તમારી જવાબદારીમાં નથી આવતું શા માટે કોન્ટ્રાક્ટરો આ બધું કરે છે એમને ખબર છે કે એમને બધી જ ખબર પડે છે કે ક્યાં કેવા પૈસા વાપરવા ક્યાં ન વાપરવા પરંતુ એમને ખબર છે કે જો આ રીતે આપણે પૈસાનો વેડફાટ કરીશું તો પછી કટકી કેવી રીતે કરીશું જો સારા કામ જનતાને કરીને આપી દઈશું તો આપણે કટકી નહીં કરી શકીએ ખાયકી નહીં કરી શકીએ ભ્રષ્ટાચાર નહીં કરી શકીએ એટલા માટે જ કોન્ટ્રાક્ટરો જે તે અધિકારીઓ ને પછી આ બધા નેતાઓ એ તેમની મિલીભગતના કારણે જ આ બધા કારસ્તાન થતા હોય છે મુફદ્દલ જ્યારે પણ આવું નાનું મોટું કામ કરવાનું હોય છે સ્ટેન્ડિંગ કમિટીમાં પહેલા ઠરાવ પહોંચતો હોય છે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થતી હોય છે ને તેમાં વિપક્ષના નગરસેવકો પણ હાજર રહે છે એવું નહીં ફક્ત સત્તા પક્ષના એ પણ લોકો પણ હાજર હોય છે એ લોકો પણ ચૂપકીદી સેવી લે છે કારણ કે કદાચ તેમને પણ હપ્તો પહોંચી ગયો છે વડોદરાના આ તમામે તમામની શાસકોને બેદરકારી વિકાસ વડોદરાના શાસકોને પીસીઆર ટીમ તરફથી મેસેજ છે કે વડોદરાના શાસકોને એક પછી એક ફોન કરવામાં આવી રહ્યો છે કોઈ ફોન રિસીવ નથી કરતા કેમ કે નંબર સેવ કરી લીધા હશે અમારા એટલે જવાબ શું આપવો ભાઈ તમે ઉઘાડા પડી ગયા છો એવું અમે શું કામ કહીએ છીએ કેમ કે એક બાબત હોય તો બતાવો એક બાબત હોય કે જ્યાં તમે સવાલોના ઘેરામાં ના હો અને જો કોઈ ભૂલ છે જ નહીં તો જવાબ આપો ને યાર એ પણ અમે બતાવીશું કે ભાઈ આ જે 54 કરોડનો બ્રિજ છે 120 કરોડનો આ કારણોસર થઈ રહ્યો છે 14 કરોડનો રોડ તમે બનાવી દીધો આજવા રોડ પર પછી એને ખોદીને અંદર ગટરની ચેમ્બર તમે એટલે નાખી રહ્યા છો કે એમાં તમારો કોઈ વાંક નથી આ ટેકનિકલ રીઝન છે આ બધા જવાબ આપો ને સાહેબ તમે કેમ ભાગો છો જવાબ આપવાથી કેમ અમારા ફોન રિસીવ નથી કરતા કેમ અમારા સંવાદદાતા સંપર્ક કરે તો તમે ઇન્ટરવ્યુ આપવાની ના પાડી દો છો કંઈક તો કારણ હશે ને સાહેબ જવાબ આપો ને
એક જ કારણ છે, એક તો અણાવડત છે ને કાં તો પછી અહીંયા ભ્રષ્ટાચાર કરવો છે. અહીંયાના મેયર હોય કે પછી મ્યુનિસિપલ કમિશનર હોય રાણા સાહેબ કે પછી આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સાથે સાથે વિપક્ષ નેતા, આ ચારે ચાર લોકોની સીધી જ જવાબદારી છે. સવાલ અમે ઘણા બધા ઉઠાવ્યા, જનતા જવાબ જાણે છે. તમે ખરા અર્થે વિચારજો કે આખરે આમાં શું થઈ રહ્યું છે, કોની બેદરકારી છે, કોની ભૂલ છે, એ હવે તમારે વિચારવાનું છે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.